તો ગુણાતીતાન સ્વામી અહીંયા જૂનાગઢમાં જ આ દ્રષ્ટાંત આપ્યું છે અને સમજાવ્યું કે જો હીરો છે એ તો પેલા ઢોર ચરાવનારાથી લઈને શાહુકારના હાથમાં બધાના હાથમાં એક જ સરખો હતો. એ પેલા ઢોર ચરાવનારના હાથમાંથી મહાજનના હાથમાં ગયો કે ઝવેરીના હાથમાં ગયો કે શાહુકારના હાથમાં ગયો, એનું કંઈ વજન વધતું ગયું હતું, એનો કંઈ આકાર બદલાઈ ગયો હતો, એના રંગમાં કંઈ ફેરફાર થઈ ગયો હતો. જેવો હીરો પેલા ઢોર ચરાવનારાના હાથમાં હતો એવો ને એવો હીરો શાહુકારના હાથમાં હતો. પણ પેલા ઢોરા ચરાવનારાને 10 જ રૂપિયા મળ્યા, પેલા મહાજનને લાખ મળ્યા, ઝવેરીને કરોડ મળ્યા, અને આ શાહુકાર તો માલામાલ થઈ ગયો. તો એ જે મળ્યા એ શેના લીધે મળ્યા? એ હીરાના લીધે મળ્યા કે હીરાના જ્ઞાનને લીધે મળ્યા? હીરો બધાના હાથમાં હતો, પરંતુ જેને જેટલું એનું જ્ઞાન હતું એટલું એ હીરામાંથી વધારે બહાર ખેંચી શકે. એમ આ ભગવાન અને સંત આ મહંત સ્વામી મહારાજ રૂપી હીરો એ આપણા બધાના હાથની અંદર એક સમાન રીતે આવ્યો છે. પણ એમનો જેટલો આપણને મહિમા સમજાય ને એટલું વધારે સુખ, એટલો વધારે આનંદ આપણને આવે. ગુણાતીતાન સ્વામી એમના ઉપદેશમાં અહીંયા જૂનાગઢમાં જ વાત કરી કે ગાયકવાડનો છોકરો મૂળા માટે રડે. હવે ગાયકવાડ સરકારનું રાજ એ જમાનામાં અડધા ગુજરાતમાં હશે, પરંતુ એનો દીકરો એને એકવાર મૂળો ન મળ્યો તો એમાંય રડવા બેઠો. તો સ્વામી કે કેમ રડે છે એવો યાર? કારણ કે એને એના બાપના મહિમાની ખબર નથી. અને બાપનો નિશ્ચય છે 2 વાગે ઉઠાડીને કહો કે તારા પિતાજી કોણ, તે પોતાના બાપુજી આમ જ આંગળી કરે. એના શરીરમાં 2 ડિગ્રી તાવ ચડે એ વખતે પૂછવામાં આવે કે તારા બાપુજી કોણ, તે પોતાના પિતા સામે જ અંગુલી નિર્દેશ કરશે. પરીક્ષામાં એનું રિઝલ્ટ સારું આવ્યું કે નબળું આવ્યું, પણ એને પૂછવામાં આવે તારા બાપ કોણ, તો પોતાના બાપ સામે જ આંગળી ચીંધવાનું. બાપનો નિશ્ચય છે, પણ એ બાપ કેવો મોટો છે એનો એને અંદાજ નથી, એટલે રડવા બેઠો કે મને મૂળો ન મળે. એટલે તારો બાપ તો ખટારા ભરીને મૂળો લાવી આપે એવો મોટો છે, પણ જે એને ખબર નહોતી તે રડતો હતો. એમ સ્વામી કે આપણા બધાની દશા એવી છે. આપણને આજે ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ છે, આપણને ભગવાન સ્વામિનારાયણ જેમાં પ્રગટ છે એવા મહંત સ્વામી મહારાજ મળ્યા છે, આ સત્સંગ મળ્યો છે, તો એ સ્વામી કે જો ખરેખરો ઓળખાય તો આપણું રડવાનું માત્ર મટી જાય એવું. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આપણને પીડે એમ નથી. ભાદરાની અંદર ડોસા ભગત હતા. હવે એ ડોસા ભગતની સ્થિતિ આર્થિક રીતે અત્યંત સાધારણ. અત્યંત સાધારણ એટલે કેવી કે જમવાની અંદર 24 કલાક કે 365 દિવસ 2 જ આઈટમ એના ભાણાની અંદર હોય. એ સૂકો રોટલો અને છાશ. એ હોળીના દાડે આ જમવાનું, દિવાળીના દાડે આ જમવાનું, દશેરાના દાડે આ જમવાનું, જન્મદિવસે આ ભોજન, લગ્નની તિથિ આવે ત્યારે આ એનિવર્સરી આ ભોજન, એક સરખું ભોજન. એવી સ્થિતિ બિચારાની. રોટલો અને છાશ સિવાય ત્રીજી આઈટમ એના થાળીમાં આવે નહીં. અને રોટલો પણ એવો સર્વોપરી. મોઢામાં મૂકો તો દાંત તૂટ્યા કે રોટલો તૂટ્યા નક્કી કરવું અઘરું પડે તમારે. પાછો આમ પોચો એમ સરસ મજાનો તમે જમો એવા નહીં. અને છાશ પણ એવી જોરદાર. એક સવડકો મારો ને 3.5 કરોડ રૂવાડા ઊભા થઈ જાય શરીરમાં, બધા એન્ટેના અદ્ધર. એવી ખાટી બળદ જેવી છાશ અને આવો સૂકો રોટલો. આ ડોસા ભગત જમતા હતા. એકવાર આવું ભોજન એ પોતે ગ્રહણ કરતા હતા. એમાં ગામનો કોઈક શેઠિયા જેવો માણસ ત્યાંથી નીકળ્યો અને એણે આ ડોસા ભગતને આવું લુખું સૂખું જમતા જોઈને પૂછ્યું કે આ ડોસા ભગત આમ શું આ બધું કોરે કોરું લુખું સૂખું જમો છો? ત્યાં ડોસા ભગતે કેફથી જવાબ આપે કે લુખું ખાય હરામ ખાય છે. લુખું તો દુનિયા જમે છે, હું તો શ્રીજી મહારાજને સંભાળીને જમું છું. કે આમ જે કેફથી જવાબ આપ્યો તો પેલો શેઠિયો વિચારમાં પડી ગયો કે હું રોજ 5 પકવાન ટટકારું છું તો આવો આનંદ તો મને નથી આવતો. આને આ રોટલાન છાશમાં શેનો આનંદ છે? પણ જે પોતાને જે પ્રાપ્તિ થઈ છે, પ્રાપ્તિનો મહિમા સમજાયો, તો આપણને પણ મહંત સ્વામી મહારાજ એ સમજાવે છે કે રોજ આપણે 15 મિનિટ આપણને આ જે સત્સંગ, ગુરુ, ભગવાન મળ્યા છે, પ્રાપ્તિનો મહિમા વિચારવો. આપણે દાડામાં ઘણી બધી પ્રકારના વિચાર કરતા હોઈએ છીએ. કોકના મોબાઈલ જોઈને આપણને વિચાર આવતા હોય છે કે આવો મોબાઈલ આપણે હોય તો સારું. કોકની ગાડી, મોટરસાઇકલ જોઈને આપણને વિચાર આવે કે આવું વાહન આપણે થાય તો સારું. કોકના બંગલા જોઈને આપણને વિચારો આવતા હોય છે કે આવા બંગલા આપણને થાય તો સારું.
કોકની ચશ્માની ફ્રેમ ને કોકના જોડા ને કોકના કપડાં જોઈને આપણને વિચારો આવતા હોય છે કે આવું આપણી પાસે હોય તો ઠીક, પરંતુ આપણી પાસે જે નથી એના વિચારમાં આખો દાડો આપણે ગુમાવીએ છીએ. એની અંદર આપણી પાસે જે છે એનો વિચાર કરવાનો જ આપણે ચૂકી જઈએ છીએ. આંખ સામે ઉગતો દિન રાખીએ, જે મળી સૌરભ તે જીવનમાં માણીએ. અફસોસને આસન કદી જો આપશું, જે હશે તે લૂંટી જશે. આપણે હંમેશા અફસોસમાં જ પડ્યા હોઈએ છીએ. મારી પાસે ફલાણું નથી, ઢીકણું નથી, આવું નથી, તેવું નથી. અલ્યા ભાઈ, જે નથી એ બરાબર, પણ જે છે એનો તો વિચાર કરો. એ જો વિચાર આવે તો જે નથી એનું દુઃખ પળમાં જતું રહેવું. ડૉક્ટર સાંઈ ઘણી વાર દ્રષ્ટાંત આપે છે કે કોઈ વિદ્યાર્થી હોય, એણે 12મા ધોરણની પરીક્ષા આપી હોય, અને 12મા ધોરણની પરીક્ષા આપનારો વિદ્યાર્થી હવે એકદમ કંગાલ હોય, એ ઝૂંપડામાં રહેતો, એ ઝૂંપડામાં પાથરવા કોથળો પણ ના હોય, એ ઝૂંપડામાં લાઇટ પણ ના હોય, એ જ વિદ્યાર્થીએ જે કપડાં પહેરીને ઉપર 4-5 થીગડા હોય અને 2 દિવસથી ભૂખ્યો હોય અને જમવાનું પણ મળ્યું ના હોય. હવે આવી પ્રકારનો કંગાલ વિદ્યાર્થી, પણ એને સમાચાર મળે કે તમે જે 12મા ધોરણની પરીક્ષા આપી હતી એમાં તમારા 95% માર્ક આવ્યા છે. હવે એ જે ખબર પડે વિદ્યાર્થીને, એ વિચાર આવે એના મનમાં કે 95% મને મળ્યા. હવે એ વખતે પછી એના કપડા ઉપર 4 થીગડા એનું દુઃખ એને લાગે. એના ઘરમાં શેતરંજી પાથરવા નથી, એ કષ્ટ એને નડે. એના ઘરમાં લાઇટ નથી, એ દુઃખ એને પજવે. જો એક વિચાર કે શું મળ્યું એમાં નજર પહોંચી ગઈ, 95% એટલે શું એ એને ખબર છે, એટલે બધા જ દુઃખ એક ઝાટકે કરતા રહે. જો હવે ઘરમાં કંઈ ઇન્ટિરિયર ડેકોરેશન થઈ નથી, થીગડાવાળા કપડાં તો એ કપડાં એવા ને એવા જ છે, ઘરમાં લાઇટ નથી તે નથી, પરંતુ જે મળ્યું એમાં નજર પહોંચી તો જે નથી મળ્યું એનું દુઃખ 1 સેકન્ડમાં ગાયબ થઈ ગયું. તો એમ આપણને પણ આ સત્સંગની જે પ્રાપ્તિ થઈ છે, જ્યાં મહંત સ્વામી મહારાજ જેવા સંત મળ્યા છે, એનો મહિમા જેટલો સમજાય, એ વિચાર જેટલો આપણા મનમાં રહે, તો આપણને એ સુખ યથાર્થ રૂપમાં આવે. આજે આ સંત દેખાય છે આપણા મનુષ્ય જેવા, પણ એમના સંપર્કમાં જે આવ્યા એને અનુભવ તમે જુઓ કેવા થયા છે. આ કોઈ ગુણાતીતાન સ્વામી કહ્યું કે ચિંતામણી કઈ આવી રીતે રૂપાળી ના હોય. ચિંતામણી એક પ્રકારનો પથ્થર જ છે, પારસમણી એક પ્રકારનો પથ્થર જ છે, તે કંઈ રૂપાળો ના હોય, પરંતુ એનાથી જે કામ થાય એ બીજા પથ્થરાથી ના થાય. એ કામ કરે ને ત્યારે ખબર પડે કે આ કંઈક વસ્તુ જુદી છે. એ મહંત સ્વામી મહારાજ મનુષ્ય જેવા જ વિચરે છે, પરંતુ એમના યોગની અંદર જે કોઈ આવે છે એને પ્રતીતિ બેસે છે કે આ સંતની અંદર ભગવાન પ્રગટ રહીને કાર્ય કરે છે. 2017ના વર્ષમાં મહંત સ્વામી મહારાજ સિમલા પધારેલા, અને ત્યાં આગળ આપણું જે નવું મંદિર થયેલું એ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ હતો. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં 1100થી પણ વધારે મંદિરો બાંધ્યા, પણ એ મંદિરોમાં છેલ્લી પ્રતિષ્ઠા જો કોઈ પણ મંદિરની મૂર્તિઓમાં કરી હોય તો આ સિમલા મંદિરની મૂર્તિઓની પ્રતિષ્ઠા એમણે કરેલી. આપણે નિમિત્ત બનાવી આપણી સેવા અંગીકાર કરી સારંગપુરમાં અધ્યાત્મનો અખાડો જમાવી બિરાજેલા સ્વામીશ્રીની વાણી માયાને મહાત કરવાના કંઈક દાવપેચ શીખવતી રહેતી. સારંગપુર એટલે સંતોની સાધના ભૂમિ. અહીં વિવિધ વિદ્યાના અભ્યાસ સાથે બ્રહ્મ વિદ્યાની પણ આરાધના થાય. સ્વામીશ્રી પધારે ત્યારે તેઓ સાથે આ સંબંધી ગોષ્ઠી યોજાય. તે ક્રમમાં તારીખ 16 જૂનના રોજ સંસ્કૃતનો અભ્યાસ કરતા પાર્ષદો અને સ્વામીશ્રી વચ્ચે સહજ સંવાદ સધાઈ રહ્યો. તેમાં તેઓએ દરેક ક્રિયામાં ભજન કરતા રહેવુંની વાત કરી. ત્યારે પાર્ષદોએ પૂછ્યું, બાપા, સંસ્કૃતમાં શબ્દ રૂપાવલીના રૂપે ગોખતા સ્વામિનારાયણ ભજન કેવી રીતે થાય? પાર્ષદોનો પ્રશ્ન પ્રેક્ટિકલ હતો. સ્વામીશ્રીએ પણ તેઓ જ પ્રેક્ટિકલ ઉત્તર આપતા કહ્યું, એ તો આજ્ઞા છે, તે રામઃ રામો રામા ગોખવું જ પડે. પણ અભ્યાસ, કારખાનું, ખેતી, ભંડાર વગેરે કામ કરતાં કરતાં ભજન કરવું, તો તે મુકાવે ત્યારે તરત મૂકી શકાય. નહીં તો અહમ ભાવે આવે કે મેં કર્યું, મારાથી થયું. માટે ક્રિયામાં બંધાવું નહીં. બીજા ભાઈબંધની મોહબ્બતમાં ન લેવાવું, પણ સત્પુરુષમાં બંધાવવું. સત્પુરુષ ભગવાન કારણ છે. મંદિરની ક્રિયામાં પણ કોઈ જાતનો તંત નહીં. આપણને આપે તેની જય અને ન આપે તેની પણ જય. આટલી વાત કર્યા બાદ બીજો એક મુદ્દો ઉપાડતા સ્વામીશ્રીએ જણાવ્યું કે ભગવાન આગળ કપટ ન રાખવું. આપણે તો ખોટો રૂપિયો ન ચાલે તો નાખો મંદિરમાં, ઘી કટાઈ ગયું હોય તો નાખો ભગવાનના દીવામાં. યોગીજી મહારાજ
ધર્માદો ઉઘરાવવા ગયેલા તે એક ભાઈનો અડધો મણ બાજરો બાકી હતો અને તેમને સમજાવ્યું કે નાખી જાઓ તો કાલે ગાડા આવવાના છે, તે ભેગા ભેગું મંદિરે પહોંચી જાય. પણ પેલાના મનમાં એમ કે ભૂલી જાય તો સારું, પણ યોગીજી મહારાજ ભૂલે તેવા નહીં. પછી પેલો સવારે વહેલો આવીને કાંધાનો બાજરો નાખી ગયો. યોગીજી મહારાજે પૂછ્યું, ક્યાં નાખ્યો? જોયું તો આખો ઢગલો બગાડેલો. યોગીજી મહારાજ કહે, તમારે આવો જ આપવો હતો તો અમે લઈ લેત, પણ જુદો આપ્યો હોત તો સારું થાત. આ બધો બાજરો બગાડ્યો. લોકો ભગવાનને આમ છેતરે. દીકરી પરણાવી હોય તો બેન્ડ બોલાવે ને લાખો રૂપિયા ઉડાડે, પણ મંદિરને ઠાકોરજી માટે કહીએ તો કહેશે દીકરા દીકરી પરણાવ્યા કે મકાન કર્યું તેથી શક્તિ નથી. પણ લાખ ભેગા 1.25 લાખ આ તો દીકરો ઉઘલાવે તો પેલો આખી જિંદગી ઊભો જ ન થાય. ચોરીમાં કન્યા છોકરા પાછળ પાછળ આંટા મારે ને પછી આખી જિંદગી છોકરાએ આંટા મારવાના. સંસારના શબ્દ ચિત્ર સ્વામીશ્રી પોતાની આગવી શૈલીથી હુબહુ ઉપસાવતા. તેમાંથી ટપકતો સદબોધ સૌના અનુભવમાં મળતો આવતો. તેથી તે સહેલાઈથી ગળા હેઠે ઉતરી જતો. જેમ કાંટાથી કાંટો કાઢે તેમ સ્વામીશ્રી સાંસારિક દ્રષ્ટાંતો આપીને જીવમાંથી સંસારની બાદબાકી કરી દેતા. તારીખ 17 જૂનની સાંજે સ્વામીશ્રી મંદિર સંકુલમાં ચાલી રહેલા વિવિધ બાંધકામોનું નિરીક્ષણ કરીને બગીચામાં બિરાજ્યા ત્યારે સંતો ભક્તો પણ સામે ગોઠવાઈ ગયા. હવે સ્વર્ગ ભૂલાવે તેવો વર્ગ શરૂ થવાની તૈયારીમાં જ હતો. ત્યાં આવી ચડેલા બોટાદના એક શ્રેષ્ઠીને જોઈ એક હરિભક્તે વિવેક કર્યો કે તમે અહીં આગળ બેસો, તમે આ દેશના કહેવાઓ. આ સાંભળી સ્વામીશ્રી બોલ્યા, આપણે તો આખો દેશ અક્ષર પુરુષોત્તમનો, આપણો દેશ અક્ષરધામ અનિર્દેશ. સ્વામીશ્રી હંમેશા વિશાળતાના જ પોષક રહેલ, સાથે મહિમા દ્રષ્ટિના પણ. તેથી આજની આ સભામાં એક ભક્તે અહોભાવ વ્યક્ત કરતા તેઓને કહ્યું, આ સ્થાન આપને લઈ નૈમિષારણ્ય છે. ત્યારે સ્વામીશ્રી તરત જ બોલ્યા, સંતો પાર્ષદોને લઈને નૈમિષારણ્ય છે. આવી મહિમા દ્રષ્ટિથી સૌને નિરખતા તેઓ સ્વયં ગુરુ હોવા છતાં નાના બીમાર સંતોની પણ ખબર અંતર પૂછવા દોડી જતા.